ભચાઉના જાણીતા નમસ્કાર તીર્થધામમાં આભૂષણની ચોરી થઈ હતી તે બાબતે ખાસ કરીને ડીએસપી અને ડીવાયએસપી અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરતા રાજસ્થાનની ગરાસિયા ગેંગના 2 સભ્યોને પકડી પાડવામાં આવ્યા હતા અને 1.83 લાખનો ઓરિજિનલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ગઈ તારીખ 22/11/2025ના રાત્રિના સમયે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થ છાડવાડાના પરિસરમાંથી પથ્થરની જાળી તોડી અંદર પ્રવેશી ભગવાનની મૂર્તિ ઉપરથી મુગટ, કુંડળ, હાર તથા દાનપેટી તોડી રોકડ રકમની મંદિર ચોરીનો બનાવ બન્યો હતો. જેથી આ બનાવ સંબંધે પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા તાત્કાલિક ચોરીવાળી જગ્યાની વિઝિટ કરવામાં આવી અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી, જેમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા ભચાઉ વિભાગ ભચાઉના માર્ગદર્શન હેઠળ પીઆઈ NN ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા પીઆઈ AA જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશનની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસ તથા CCTVના માધ્યમથી આરોપીઓનું પગેરું મેળવતા જેમાં મંદિરના પથ્થર ઘસાઈ કામ કરેલ જૂના કારીગરો સંકળાયેલ હોવાનું જણાઈ આવ્યું. જે આધારે આરોપીઓની તપાસ કરતા તે આરોપીઓ રાજસ્થાન બાજુ નાસી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી રાજસ્થાનના ગોગંદા ઘાટીના જંગલોમાં ડુંગર ઉપર રાત્રિના સમયે સર્ચ કરી ગરાસિયા ગેંગના આરોપીઓ ભીમારામ ઉર્ફે ભીમો સન ઓફ ખુમારામ ગરાસિયા અને મોહનલાલ સન ઓફ સોમારામ ગરાસિયાને મંદિર ચોરીમાં ગયેલ સોના ચાંદીના મુગટ, સોના ચાંદીના વરખવાળા હાર, કાનના કુંડળ અને મોબાઈલ સહિત કુલ 1,83,000ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી હીરારામ ઉર્ફે હરિયા જેઠારામ ગરાસિયા પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા ભચાઉ વિભાગ, પીઆઈ NN ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પીઆઈ AA જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન તથા PSI DG પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને LCB સ્ટાફ તથા ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. તારીખ 21-22 નવેમ્બરની રાત્રિમાં ભચાઉ પોલીસ સ્ટેશનના છાડવાડા વિસ્તારમાં હાઈવે ઉપર આવેલ શ્રી નમસ્કાર જૈન તીર્થમાં રાત્રિમાં એક ચોરીનો બનાવ બનેલો હતો. જેમાં જ્યારે જે બનાવ બનેલો ત્યારે જે 2 વ્યક્તિ હતા એ મંદિરની નીચેની સાઈડમાં જે એક દીવાર હતી એ દીવારમાં જે પથ્થરોથી જે કારીગરી કરેલ હતી એમને તોડીને એમાંથી પ્રવેશ કરેલ હતો. અને જ્યારે આ બનાવ બનેલ અને પછી જે પોલીસને આખી બનાવની જ્યારે જાણ થઈ ત્યારે એમની CCTV વિગત જોતા એમાં જે 2 લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે. જેમાં જે ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિના ઉપરથી અલગ અલગ જે આભૂષણ હોય, હાર હોય એ બધા જે છે ચોરી કરવામાં આવેલ હતા. જે બનાવ બનેલ હતું એ એક ગંભીર બનાવ હતું અને એમાં પોલીસ દ્વારા તાત્કાલિક ડીવાયએસપી ભચાઉના માર્ગદર્શન હેઠળ ટીમો ગોઠવવામાં આવેલા, જેમાં ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ, LCBની ટીમ એ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી. આ જે ઓવરઓલ જે તપાસ ચાલુ થઈ જેમાં આ જગ્યા ઉપર ઓલરેડી મંદિરમાં અલગ અલગ જગ્યાનું કારીગરીનું કામ ચાલી રહ્યું છે અને જૂનું પણ થયું હતું. જેમાં રાજસ્થાનના વિસ્તારના ગરાસિયા લોકો જે છે એ કામ કરતા હતા. એનાથી જે તપાસ કરતા હતા તો પોલીસને આમાં અલગ અલગ લિંક મળી અને એ લિંકના અનુસંધાને રાજસ્થાનના ગોગુંદાની જગ્યા ઉપરથી એમના વિસ્તારમાંથી પોલીસ દ્વારા 2 આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે. ટોટલ આ બનાવમાં 3 આરોપી સંડોવાયેલા છે, એકને પકડવાનો બાકી છે. જે 2 આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં આવેલ એમાં એ સાથે હતું. જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે. જે બનાવ બનેલ હતું એ 21-22ની રાત્રિમાં બનેલ હતું અને ટૂંક સમયમાં અલગ અલગ ટીમો બનાવીને અને બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક જે છે એમાં પોલીસ દ્વારા બધી ટીમો સાથે મળીને એને ડિટેક્ટ કરવામાં આવેલ છે. આ જે આખું બનાવ બનેલ એમાં જે પોલીસને મદદરૂપ CCTV જે છે એ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવેલ હતા. એટલે સતત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધાય લોકોને, બધા સમાજોને
બધાને અપીલ હોય છે અને આમાં પણ ખાસ અપીલ છે કે જે રીતની આ બનાવમાં સીસીટીવી પોલીસને ખાસ મદદરૂપ લાગ્યા છે એ રીતે જેટલા પણ જિલ્લામાં વિસ્તારમાં ધાર્મિક સ્થળો હોય બધા સ્થળો ઉપર અંદરની જગ્યા ઉપર બહારની જગ્યા ઉપર સીસીટીવીથી કવર થાય જેનાથી ક્યારે પણ એવો કોઈ બનાવ બને તો પોલીસને આમાં મદદરૂપ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે અને ઓવરઓલ જગ્યાની સેફટી માટે પણ આ ખૂબ સારી વસ્તુ છે. આજે આખું બનાવ બનેલ અને જે તત્પરતાથી પોલીસની ટીમ દ્વારા લોકલ પોલીસ સ્ટેશન એલસીબી ડીવાયએસપી આ જે ટીમ દ્વારા જે છે ત્વરિત રીતે ડિટેક્શન કરવામાં આવ્યું છે એના સંદર્ભે એ બધાને જે છે એક પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે અને આ જે ડિટેક્શન થયું આ ડિટેક્શનનું રેન્જ આઈજીશ્રી તરફથી પણ જે છે પોલીસની ટીમની જે છે ખૂબ ખૂબ આમાં શુભકામનાઓ આપવામાં આવેલી છે.